દોસ્તો મહાબીજના દિવસે અમે રાજપુર ગામની અંદર અમે પહોંચ્યા હતા અને રાજપુર ગામનો મહિમા અને રાજપુર ગામનો ઇતિહાસ અમે જાણ્યો. તો રાજપુર ગામની અંદર એટલા બધા બાબા રામદેવ પીરના ચમત્કાર હતા. જે ચમત્કાર લેતા લેતા અમારો વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. તો આ લાંબો વિડીયો અમે 2 ભાગની અંદર અમે વહેંચ્યું છે. જબરજસ્ત પરચા અને જબરજસ્ત ચમત્કાર જે થયા છે એનું અમે વર્ણન કર્યું છે અને લોકોના મોઢે એ ચમત્કારો જે જબરજસ્ત ચમત્કારો જે થયા છે એટલે 2 ભાગ તમે જોજો. હંસાબેન, તો આપણે કઈક ચમત્કાર બાબાનો આપણે હું કોમામાં જતી રહી હતી. અચ્છા, બાબાના લીધે હું દેખતી. અચ્છા, તો એક મોટો ચમત્કાર છે કે હંસાબેન જે છે બા એમ પોતે કોમામાં હતા એટલે દવાઓ કરાવી હતી બા. ના, ઓકે દેખાતું નતું. ઓકે દેખાતું જ નતું, તો આંખે દેખાતું જ નતું અને આજે આપણી સામે છે. તો આ એક ધામ, આ ભૂમિનો એક મહિમા છે કે બા આજે પોતાની આંખે જોઈ પણ શકે છે અને આ તમારી સામે ઊભા છે. તો આને કહેવાય મોટા પરચા. તો દોસ્તો, હું છું જયેશ ભટ્ટ, અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલથી. તો દોસ્તો, આપણે હમણાં જઈને આવ્યા દેવરાજ ધામ. અને દેવરાજ ધામ જેવું છે કે બીજું ધામ છે જે રાજપુર કહેવાય છે. અને રાજપુરની અંદર પણ બાબા રામદેવજી મહારાજનું એક મોટું મંદિર છે જેનો ઇતિહાસ અમને બને ત્યાં સુધી ખબર નથી. પણ જતા આવતા જે ભાવિ ભક્તો છે એમને પૂછ્યું પણ આ જે બીજ છે તો બીજનો મેળો અહીંયા જબરજસ્ત ભરાય છે. કારણ કે બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી કહેવાય છે. તો 12 બીજના ધણી કેવી રીતે કહેવાય છે એ પણ આપણે અહીંયા જાણીશું. પણ આ મંદિર જે રાજપુરમાં જે મંદિર છે રાજપુરમાં એનો ઇતિહાસ આપણે કોઈક સારા ભાવિ ભક્ત જોડેથી જાણીએ. તો દોસ્તો, રાજપુર ગામની અંદર રામદેવ પીરની જે મંદિર છે રામદેવ પીરનું, ત્યાં એક સરસ મજાનો આ બીજનો મેળો ભરાય છે. જે દેવરાજ ધામમાં તો ખબર છે કે ભાઈ ત્યાં કુંવારી ભૂમિ છે જ્યાં દેવાયત પંડિતજીનું સમાધિ સ્થાન છે અને ત્યાં રામદેવજીનું મંદિર છે. પણ રાજપુર ગામની અંદર આ મંદિરનો શું મહિમા છે એ પહેલાં જાણીએ. કારણ કે કોઈ પણ મંદિરનો મહિમા તમે જાણો તો જ તમારું મસ્તક એક શ્રદ્ધાથી ઝૂકે. બાકી મંદિરો આખા ભારતમાં ઘણા બધા છે પણ કોઈક મંદિરનો ઇતિહાસ આપણે જાણતા હોય તો એનો આપણને દર્શન કરવાનો લાવો અને જે દર્શન કરવાનો જે આનંદ થાય અનેરો હોય. તો આજે શું નામ છે દાદા આપણું? નરેશભાઈ. આખું નામ શું છે? નરેશભાઈ ધર્માભાઈ પટેલ. નરેશભાઈ ધર્માભાઈ પટેલ જે રાજપુર ગામની અંદર મંદિર છે, મંદિરની બાજુમાં જ એમનો એક સરસ મજાનો ગલ્લો છે, ત્યાં બેઠા છે. તો આપણે એમને ઇતિહાસ પહેલા પૂછીએ કે આ ઇતિહાસ આ જગ્યાનો આટલી બધી જે જનમેદની ભેગી થાય છે તો કંઈક તો મહાન ઇતિહાસ હોય. તો એ મહાન ઇતિહાસ આપણે પૂછીએ. તો દાદા, આ રામદેવ પીરનું મંદિર અહીંયા છે તેનો ઇતિહાસ આપણે જાણવો હોય તો શું છે? વર્ષો પહેલા એવું કહેવાય છે કે વડવાઓને ઈંટોનું બાનું ભગવાને આપ્યું હતું અને એ ઈંટોનું મંદિર બનાવ્યું હતું. ઈંટોના મંદિરથી લોકો શ્રદ્ધા છે એટલે ત્યાં બહુ ભક્તો આવે છે. એટલે ઈંટોનું બાનું એટલે આમ જરા અમારા ગામના લોકોએ એવું વિચાર્યું કે મંદિર બનાવવું છે તો મંદિર બનાવવા માટે વિચારવા કરી તો પછી વિચારતા હતા એટલામાં તો હજી ઈંટો વાળો સામેથી કહેવાય કે તમારી ઈંટોનું બાંગ મપાઈ ગયું તમે ઈંટો લઈ જાઓ. પછી ગામવાળા એવું પૂછ્યું કે કોણ આપ્યું? ગોળો લઈને આવ્યા હતા અને રામો પટેલ નામ લખાયું અને તમારું મંદિરની ઈંટો છે એ ઈંટોનું મંદિર બનાવેલું. અચ્છા, તો આ મંદિરનો ઇતિહાસ એવો છે કે રાજપુર ગામની અંદર ગામ લોકોએ ભગવાનનું મંદિર બનાવવાનું ખાલી મનમાં વિચાર્યું હતું કે મંદિર આપણે અહીંયા બનાવવું છે અને બનાવવા માટે ઈંટોનું મંગાવવા માટે નીકળ્યા. પણ સામેથી કોઈ જો ઈંટોનો વેપારી છે એ અહીંયા ગામમાં આવ્યો અને કીધું કે ભાઈ તમે ઈંટો ગોતવા નીકળો છો પણ ઈંટોનું બાનું અપાઈ ગયું છે અને ઈંટો લઈને જ આવ્યો હતો. તો એ ઈંટો ગામવાળાએ પૂછ્યું કે કોને આ કર્યું? એટલે કે ભાઈ રામાભાઈ કરીને હતા ને ઘોડો લઈને આવ્યા હતા. એટલે કે રામદેવજી ભગવાન પોતે, રામાપીર પોતે આ નેજાધારી છે, પરચાધારી છે. તો રાજપુર ગામની અંદર રામદેવજી પીરનો આ એક મોટો ચમત્કાર અને એ ચમત્કારના આધારે આજે બીજ અને બીજનું મહત્વ. તો 12 બીજનો ધણી રામા ધણીને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે? તો જ્યારે રામદેવજી મહારાજ રણુજાની અંદર બેઠા હતા
અને એ વખતે ત્યાં 12 સંપ્રદાયો ચાલતા હતા, અલગ અલગ 12 સંપ્રદાયો હતા. એ 12 સંપ્રદાયો રામદેવજી મહારાજની પરચાદારી એમની જે લીલાઓ હતી એ લીલાઓથી જરા દુખી હતા, જલતા હતા એટલે કે સળગતા હતા. ઈર્ષ્યા વૃત્તિ એમની અંદર હતી. તો એ 12 સંપ્રદાયના લોકોએ રામદેવજી ભગવાનની પરીક્ષા કરવા માટે એક જગ્યાએ એટલે 12 પંથોએ 12 અલગ અલગ જગ્યાએ પૂજા અને પાઠ ગોઠવી અને પૂજા પાઠ ગોઠવ્યા પછી બધા વારા ફરતી રામદેવજી મહારાજને નૂતરું આપવા એટલે કે આમંત્રણ આપવા ગયા. અને જ્યારે પાઠ અને પૂજાનું આમંત્રણ આપવાનું હોય, આમંત્રણ આપ્યા પછી ના જાય તો રામદેવજી મહારાજ ઉપર એક કલંક લાગે અને કલંકના આધારે રામદેવજી ભગવાનને એક એમના ઉપર કાલી ટીરી ચોંટાડવા માટે આ 12 અલગ અલગ જે સંપ્રદાયો હતા એમને એક તરકટ રચ્યું અને વારા ફરતી પૂજા ગોઠવી છે એમ કરીને એક જ દિવસે અલગ અલગ જગ્યાએ કે 12 જગ્યાએ પૂજાઓ ગોઠવી, પાઠ અને પૂજાઓ, અને 12 સંપ્રદાયના એક આચાર્ય એમને નૂતરું આપવા એટલે આમંત્રણ આપવા ગયા. અને પછી એમને ખેલ જોવાનો હતો કે ક્યાંક તો રામદેવ પીર એક જગ્યાએ પહોંચે, 12 જગ્યાએ થોડા પહોંચશે. એમ કરીને રામદેવજી ભગવાનની એક પરીક્ષા કરવાનું એમનું આખો એક તરકટ હતું. પણ આ રામો ધણી આપણો જે નેજાધારી છે એ નેજાધારી એક પીર છે, મહાન પીર, ચમત્કારી પીર. એ 12 જગ્યાએ એક જ ટાઈમે હાજર હતા. અને જે 12 અલગ અલગ જગ્યાએ જે પાઠ પૂરવામાં આવ્યા એ જે દિવસ હતો એ બીજનો દિવસ હતો. એટલે જે બધા જે સંપ્રદાયના જે આચાર્યો હતા એમને બાબા રામદેવ પીરને નામ આપ્યું 12 બીજનો ધણી. અને આજે બીજ છે તો આ બીજ ના કારણે આટલી પબ્લિક આજે રાજપર ગામમાં છે. અને આજ અચ્છા તો શું નામ આપણું દાદા? મારું નામ સુરેશભાઈ. સુરેશભાઈ, ક્યાંથી આવો? ખોડંબા. ખોડંબાથી છે. તો દાદા કહે છે કે મૂર્તિનો પણ એક એમને એમને પૂછો મૂર્તિ વિશે પૂછો. તો નરેશભાઈ ને પૂછી. મારો તો ટાઈમ અચ્છા, એમને ટાઈમ નથી, તમને ખબર છે? એટલે આ લોકો મૂર્તિ શોધતા હતા પણ મૂર્તિ મળી નહીં. આ બધા જે ભગવાનની પ્રતિષ્ઠા કરવાની તો મૂર્તિ ના મળી. પછી આ લોકો બધા ફરીને જયપુરમાંથી નીકળતા હતા. એ વખતે એમને કંઈક કીધું કે ભાઈ એક મૂર્તિ અમને ગમી છે. તો કે તો એ તો બાનું આપી દીધું છે. તો કે કોણ બાનું આપી ગયા? કે બહુ ટાઈમ પહેલા એક ભાઈ આવીને એના ગામનું નામ ખબર નથી. તો કે ગામનું નામ ખોલો, અમે જોઈએ. કોઈ ના, તમારા બાજુના છે. તમને ખોલ્યું તો રાજપુરના જ ગામનું હતું. અને ત્યાં બાનું ભગવાન પૈસા આપીને ગયા હતા ખાલી આ લોકોને. એ ચમત્કાર ભગવાનની મૂર્તિ છે ને એ 20 વર્ષના યુવાન છોકરા જેવા ભગવાન હતા. એ પ્રતિષ્ઠા છે. આખા સાબરકાંઠામાં પડશો આવી મૂર્તિ અલૌકિક નહીં મળે તમને. તો આ એક જબરજસ્ત વાત કરી આપણે કે મંદિરની ઈંટોનું બાનું પણ રામદેવજી પીર મહારાજે આપ્યું, પણ મૂર્તિનું બાનું પણ બાબા રામદેવજી પીર ખુદ આજે મૂર્તિનું બાનું આપ્યા હતા. અત્યારે જે મૂર્તિ અંદર આપણે જોઈએ છે એ વખતે બાબા રામદેવ પીર પોતે એમને જ પસંદ કરેલી. અને પાછી બહુ મોટી વસ્તુ એ કે જ્યારે બાબા રામદેવ પીરનું જ્યારે 20 વર્ષની યુવાનીનો જે તો એમનું ગેટઅપ એટલે એમનું રૂપ યુવાનીનું એ જ રૂપની આ મૂર્તિ છે. આખા ભારતમાં તમે ફરશો તો આ મૂર્તિ આના જેવી મૂર્તિ જે રાજપુરમાં મૂર્તિ જેવી તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ એક જબરજસ્ત વાત છે કે જે મંદિરની ઈંટોનું જે પૈસો છે કે જેનું બાનું કહેવાય એ ઈંટોનું બાનું પણ રામદેવ પીરે આપ્યું. અને મૂર્તિ ખરીદવાનું જે મૂર્તિ એમને પસંદ પોતે કરી અને મૂર્તિનું બાનું પણ રામદેવજી ભગવાન પોતે એટલે કે રામા પીરે આલ્યું. એક આવડો મોટો પડચો છે તો આપણે દર્શન કરીએ. અને ઘણા બધા ભક્તો 25 થી 30,000 માણસ આવે છે. અચ્છા, આજે એટલે દર બીજે દર બીજે તો આવે છે પણ આજે વધારે આવે છે. આજે વધારે આવે છે. અચ્છા, આ મહાબીજ કહેવાય. મહાબીજ. એક ભાદરવા મહિનાની બીજ અને આજે મહાબીજ. એમાં 25 થી 30,000 પબ્લિક આવે છે. તો આ મહાબીજ છે અને ભાદરવાની બીજ ને મહાબીજના દિવસ એટલે મહાબીજ કહેવાય છે. તો એ દિવસે 30 ઘરની જ વસ્તી છે. બધા આજે સેવામાં જ હોય છે. આજે 30 જ ઘર છે પણ બધા આજે ટોટલી માણસો સેવામાં જ હોય છે ભગવાન. તો આ એક પાછો રામદેવજી મહારાજનો જ એક મોટો ચમત્કાર કહીએ તો પણ ચાલે. કારણ કે આ ગામની વસ્તી 25 થી 30 ઘરની જ છે. અને અહીંયા જે પબ્લિક આવે છે 25 થી 30,000 પબ્લિક આવે છે એ પણ સેવા માટે. અને આ સેવા આપણે પૂછીએ કે ઘણા બધા જે ભાવિ ભક્તો છે એમના કંઈક ના કંઈક મનોરથ ભગવાને પૂરા કર્યા હોય તો જ આ ભાવ અને પ્રેમ
અને શ્રદ્ધા દેખાય. તો આપણે ઘણા બધા અહીંયા મિત્રો ઊભા છે, તો પૂછીએ કે રામદેવજી પીર જે પરચાધારી કહેવાય છે, તો એમને અહીંયા બીજા કોની જોડે પરચા કર્યા? તો દાદા આપણું નામ શું છે? દિનેશભાઈ સોલંકી. દિનેશભાઈ સોલંકી. આપણા કોઈ બાબાના પરચા વિશે કંઈક જાણતા હો તો કહી શકો છો. ભગવાન તો દરેકની ઈચ્છા પૂરી કરે છે. ભગવાન પરમાત્મા સાક્ષાત છે. જે રણુજાના બીજું રણુજા કહેવામાં આવે છે, એના દરેક જે બાધા રાખે છે એની દરેક ભગવાન પરમાત્મા એની ઈચ્છાઓ પૂરી કરતી હોય છે. અને સાક્ષાત ભગવાન રામદેવ પીર હોય વસીલા છે એવું કહેવામાં આવે છે. બહુ પબ્લિક છે ને, દરેક જ પબ્લિક આવે છે. મોટા ભાગે પહેલા નાનું મંદિર હતું, એમાંથી મોટો વિકાસ થયો. ભગવાન પોતે એમને વસવાનું હશે ને મૂર્તિબેન ભગવાન પોતે રામદેવજી ભગવાને મૂર્તિબેન સાક્ષાતનું બાણું આપેલું છે. સાક્ષાત પડતાધારી ભગવાન છે. દરેકની ઈચ્છા, દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. તો આ એક મંદિર એવું છે કે જેની મૂર્તિ ખુદ રામદેવજીની મૂર્તિ છે, અને એક મૂર્તિનું બાનું અને મૂર્તિ પસંદ કરવા વાળા પણ એ પોતે છે. તો આવી એક પરચાધારી બાબાનું આ ધામ છે જે રાજપુર કરીને ઓળખાય છે. હજી ઘણા બધા અહીંયા ભક્તો છે, એમને પૂછીએ કે તમારી જોડે બાબાએ શું પરચા થાય? કારણ કે આપણા આજે બાબાના પરચા લોકોની જોડે છે અલગ અલગ ચમત્કાર કે બધા આપણે બધા કહીએ છીએ કે બાબા રામદેવ પરચાધારી બાબા રામદેવ. તો અહીંયા જન્મવેદની છે, તો કોકની જોડે તો બાબા રામદેવજીએ મહાન પરચો બતાવ્યો હશે. એવા પરચાની વાતો આપણે અહીંયા કરવાની છે. અને બીજ એટલે કે મહાબીજના દિવસે જ્યારે એમના ગુણગાન ગવાય, એમના ચોકમાં એમના મંદિરમાં ઊભા રહીને જ્યારે ગુણગાન ગવાય, તો એનો મહિમા કંઈક અલગ હોય છે. તો ઘણા બધા માણસોને પૂછે, આપનું નામ? મારું નામ હંસાબેન. હંસાબેન. હા. તો આપણે કંઈક ચમત્કાર બાબાનો આપણી જોડે? હા, હું કોમામાં જતી રહી હતી. અચ્છા તો બાબાના લીધે હું દેખતી હતી. અચ્છા. તો એક મોટો ચમત્કાર છે કે હંસાબેન જે છે બા, એમ પોતે કોમામાં હતા, એટલે દવાઓ કરાવી હતી બા? ના, ઓકે દેખાતું નતું. ઓકે દેખાતું જ નતું. તો આંખે દેખાતું જ નતું, અને આજે આપણી સામે છે. તો આ એક ધામ, આ ભૂમિનો એક મહિમા છે કે બા આજે પોતાની આંખે જોઈ પણ શકે છે, અને આ તમારી સામે ઊભા છે. તો આને કહેવાય મોટા પરચા. તો કલિયુગમાં કહેવાય છે કે કઈ આવે વિજ્ઞાન એવું કહે છે કે પરચા બરચા હોતા નથી, ભગવાન હોતા નથી. ના, ભગવાન સાક્ષાત છે. તો આ જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને ત્યારે આ તાકાત ચાલુ થાય છે. તો આ એક બા હતા હંસાબા, જેમને અરે દાદા 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 તમારું નામ શું છે દાદા? એ મારા ઘેરથી છે. એમને તમારા ઘેરથી છે. શું નામ છે એમનું? અશોકભાઈ. તો અશોકભાઈ એમની હંસાબેનના પોતે ઘરવાળા છે, અને આ એમની વાત કરતાની સાથે એમને આંખમાં પાણી આવ્યું. તો બાબાએ આવડું મોટું કામ કર્યું છે અને બાબાના ધામમાં છે. તો આ છે બાબાના પરચા. હજી ઘણા બધા માણસો છે અહીંયા, તમે જુઓ ભીડ ઘણી બધી છે. તો બાબાના પરચા વિશે વાત કરવી છે, તો બાબાએ કોને પરચા આપ્યા, શું શ્રદ્ધા છે, શું એમની લીલા છે, તો અહીંયા પબ્લિકની વચ્ચે ખબર પડે. તો આપણે જઈને જાણીએ બાબાની શું શ્રદ્ધા છે, બાબાના શું પરચા. મારું કામ બીજું શું છે કે પર્યાવરણ પ્રકૃતિ. આજે પર્યાવરણ પ્રકૃતિ એટલે કે સરકાર આધુનિકતાના કારણે ઘણા બધા વૃક્ષોનું નિકંદન કાઢે, બરાબર છે, અને રસ્તા મોટા કરવા માટે ઘણું બધું કરે છે. પણ સરકાર વૃક્ષારોપણ બી કરે છે સામે, પણ પબ્લિક સાચવતી નથી. તો આપણા આવા મંદિર અને આપણે અહીંયાના શ્રદ્ધા ઉપરથી એક જ વસ્તુ કહીએ કે રામદેવ પીરને તમે માનતા હો, રામદેવજી ઉપર તમને પ્રેમ હોય, તમારા કુટુંબ તમારું કબીલો એ સાચવતા હો, તો એમના નામનું એક ઝાડ વાવો. બસ આ એક મેસેજ છે. કેમ? કારણ કે પર્યાવરણ પ્રકૃતિ આપણી જોડે 45 જ વર્ષ છે. જો 45 વર્ષમાં આપણે એમને પ્રકૃતિને પાછું ના આલ્યું તો આ છોકરાઓના ભાગમાં મોત જ છે. ઓક્સિજન નહીં. બસ આ મોટો પ્રશ્ન છે. અમે દરેકે દરેક આવા ધાર્મિક મંદિરમાં જઈને આજ મેસેજ આપવા માંગીએ છીએ કે મંદિર, કારણ કે માણસને સમજાવવાથી નહીં સમજે, પણ બાબા રામદેવજીનું નામ આવશે ને તો આજે 25,000ની જન્મદિવસે એક એક વૃક્ષ વાવશે તો 25,000 થશે. અમે લગભગ ગામના 25 થી 30 છોકરા ભેગા થઈ અમારો સ્મશાન છે ને, હા. સ્મશાનનું એ લગભગ કેટલા છોડવા વાયા છે આપણે? 2000 છોડવા વાયા છે. લગભગ 3 વર્ષે આવડા થઈ ગયા. ત્યાં પાણી છોડવા દર રવિવારે જવાનું, ચોક્કસ અને બધું તાલની ફેંકી વારે કહીને પોતાના ખર્ચે. વસ્તુ સાચી છે, પણ હવે તમે એક કીધું કે અમે આપણું સ્મશાન છે ત્યાં વાયા, પણ વસ્તુ શું છે કે હીટ વેવ કેમ નથી જતો? હીટ વેવ નું મેન કારણ શું છે કે ભાઈ ગામ છે, તો ગામમાંથી તમે વાયા તો બહાર, હા. તો એ જગ્યા ઉપર જે ભૂમિના એ નીચે
જે છે એ ગરમ નહીં થાય, ત્યાં હીટ નહીં પકડે, પણ ગામ આખું કોરું છે. તો આપણે શું છે કે સૂર્ય ક્યાં ફરે છે, એ રીતે ઝાડ વાવો તો તમારા ગામમાં ગરમી ઓછી થશે. બાકી આપણે બધા એક વસ્તુ કરી નાખી કે ગરમી વધારે લાગે છે તો એસી, તો એસી એ કામ નથી કરતા કારણ કે લોડ વધી જાય. તો એ કાયમનું સોલ્યુશન નથી. પણ તમારા ઓક્સિજન તો ક્યાં, કારણ કે એક ઝાડ 11 થી 12 કિલો ઓક્સિજન આપે છે, તો એ 4 જ માણસને કામ લાગે છે, બાકીનું શું. અને કાર્બન ક્યાંક આપણા રૂમમાં પૂર્યા હોય તો આપણે એમ કહીએ કે સફોકેશન થાય છે, તો બસ આ સફોકેશન છે જેમાં બીમારીઓ વધે છે, દવાખાના વધે છે. અને પ્રકૃતિનું એક જ કારણ છે કે જો ઝાડ હશે તો એ જીવન છે, બાકી ઝાડ નહીં હોય તો જીવન નથી. અને વિકાસ બી જરૂરી છે, સરકાર કરે, પણ સરકાર તમારા ઘરે ઘરે વૃક્ષારોપણ કરી ગયું તો પાણી અને પાવું આપણું કામ. બસ આ એક જ આપણો મુદ્દો છે કે દરેક ધાર્મિક મંદિરોમાં જઈને આટલું જ કહેવાનું છે કે તમે કહો, પબ્લિક તમારું માને છે. કારણ કે આજે તમે કીધું કે બાબાએ ઈંટોના પૈસાએ બાબા રામદેવજીએ પહોંચાડ્યા, એની મૂર્તિના પૈસાએ બાબા રામદેવજીએ બાનું આપી દીધું. અને અહીંયા એ ધામ છે, અહીંયા 25 થી 30 હજાર આવે છે. હું ઘેર કહેવા જઈશ કે ભાઈ ઝાડ વાવો, કોઈ નહીં વાવે, પણ આ મંદિરમાંથી કહેવામાં આવશે ને તો દરેક માણસ વાવશે. કેમ? એટલે એની શ્રદ્ધા છે યાર. તો આ છે મંદિરના ગર્ભગૃહમાં એન્ટ્રી આપણી, કે જે આપણે મંદિરમાં બિરાજમાન આપણા ભગવાનના દર્શન કરવા આવેલા છે. તો દોસ્તો આ છે એ વખતની જૂનો કહેવાય. આ મંદિર 5 વખત જીર્ણોદ્ધાર થયો, પણ આ જગ્યા એની હતી નથી ને અહીંયા જ છે. શું દાદા? શિવગીરી બાપજીની સમાધિ છે અહીંયા. શું નામ છે આપણું? રમેશભાઈ પંચાલ. રમેશભાઈ પંચાલ. ક્યાં રહેવાનું છે? 40 વર્ષથી માનું છું. 40 વર્ષથી માને છે. અને એમને કીધું કયા બાવજીની ધૂની કહેવાય છે? સુરદાસ બાપજી. સુરદાસ બાવજીની આ ધૂની છે. શિવગીરી બાપજી. ભગવાને ઈંટોનું બાનું પોતે જ આપી દીધું. હા. ઈંટોનું મંદિરની સ્થાપના કરવા માટે ઈંટોનું બાનું ભગવાને પોતે જ આપી દીધું. આ એ ઇતિહાસ અમે જાણ્યો કે ઈંટો અને મૂર્તિ અને મંદિર આમ જોવા જઈએ તો બધું કામ ભગવાને પોતાના દેખરેખમાં જ કર્યું છે. એટલે તો આજે 25 થી 30 હજારની અહીંયા જન્મવેદની દર બીજના દિવસે અહીંયા જમા થાય છે. તો આપણે મૂર્તિના દર્શન કરીએ. તો દોસ્તો અહીંયા જે છે અખંડ જ્યોત છે. તો આ અખંડ જ્યોત અહીંયા ચાલુ જ રહે છે. કહેવાય છે કે અખંડ જ્યોત ક્યારે બુઝાતી નથી, અને અખંડ જ્યોત કોને કહેવાય તો ક્યારે બુઝાય નહીં, અને અખંડ જ્યોત કહેવામાં આવે છે. તો અખંડ જ્યોતના તમને દર્શન કરાવીએ છીએ. અને જે મોટી વસ્તુ કે જ્યારે આપણે આ ગામમાં પ્રવેશ્યા, ઇતિહાસ વિશે અજાણ હતા, પણ અહીંયા આવ્યા પછી જે ઇતિહાસ જાણવા મળ્યો કે આ જે મંદિર તમને દેખાય છે એ મંદિરની પહેલી ઈંટ જ્યારે ઈંટો લાવવાની હતી, અને ગામવાળાએ વિચાર્યું કે આપણે મંદિર બનાવવું છે, ઈંટો લાવવી છે, તો એક ઈંટોનો જે વેપારી આ ગામમાં આવ્યો અને કે તમારા ગામ માટે તે ઈંટો પહેલાંથી નોંધાઈ દીધી છે, એનું બાણું પણ આપી દીધું છે. તો ગામવાળા અચંબામાં પડ્યા કે કોને આપ્યું. તેને પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ આપી ગયું, તો કે ઘોડો લઈને એક ભાઈ આવ્યા હતા અને જેમનું નામ રામજી હતું. તો આ એ રામ્યા પીર, જેનો પરચાધારી કહેવાય, એ પરચાધારી ખુદ પોતે જે બાણું આપી ગયા. અને આ જે મૂર્તિ તમે જુઓ છો, આખા ભારતમાં તમને રામદેવ પીરની આ એક જ મૂર્તિ એવી મળશે કે જે એમની 20 વર્ષની આયુષ્યમાં જે એમનો દેખાવ હતો એ પ્રકારની મૂર્તિ છે. કારણ કે આ મૂર્તિ જે તમારી સામે છે એ મૂર્તિનું બાનું પણ ખુદ રામદેવ પીર એટલે કે પરચાધારી બાબા રામા પીરે આ મૂર્તિનું બાનું આપેલું છે. તો આ છે રાજપુર ગામ. અને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર. તો આપણે ઘણા બધા ભક્તોના જે લેવાના છે કે જેમના પરચા બાબા રામદેવજી મહારાજે પૂર્યા હોય. કારણ કે બાબા રામદેવજી મહારાજને પરચાધારી બાબા એમને એમ કહેવાતા નથી. તો અહીંયા ઘણા બધા જે માણસો છે એમના પરચા બાબાએ પૂર્યા છે. તો પરચા પૂર્યા છે એ આપણા વાતો એમના જ મુખે જેના પરચા બાબાએ પૂર્યા છે. તો જ્યારે પણ બીજ અને પૂનમે ખરું, તો જ્યારે પણ બીજ હોય તો આ જેટલા ભાવિ ભક્તો આવે છે એમને કહીએ કે ઈંટો
મૂર્તિ અને આ પ્રસાદ બાબા રામદેવજી ખુદ ભાવિ ભક્તોને જમાડે છે એમ કહીએ તો પણ ચાલે, કારણ કે અહીંયા બીજના દિવસે પ્રસાદનું આયોજન થાય છે, જેમાં હજારો જે ભક્તો આવે છે બધા અહીંયા પ્રસાદ લે છે. અહીંયાથી આગળ જઈએ, ઘણા બધા માણસો છે, એમના ભાવિ ભક્તો છે, એમને પૂછીએ. રામાધણીજી જય હો. કયા ગામના? ટિન્ટીસરના વતની છીએ અમે. ટિન્ટી છે. હા, અને 10-15 વર્ષથી આ મંદિર આવીએ છીએ. અમને રિસ્પોન્સ સારો મળ્યો. આ મિત્રનું એક મોટા રણુજા છે ને એવું સ્ટાર અમને લાગ્યું, અને બહુ દર બીજે બહુ પબ્લિક આવે છે અહીંયા, અને ભવ્ય અને ભગવાનની જે પ્રાર્થના કરવાથી સારા સારા કામો પૂરા થાય છે. ચોક્કસ થાય છે. તો આ દાદા પિંકી સરના છે, અને અહીંયા કેટલા વર્ષથી આવો હું દાદા? 15 વર્ષથી આવું છું. 15 વર્ષથી આવે છે, અને અમને અહીંયા આયા પછી એવું જ લાગે છે કે રણોજામાં આયા હોય એવું જ લાગે. કોરોનામાં હું મરી ગયેલો, જીવતો થયો છું આ રામદેવ બીજના પ્રતાપે. રામદેવ બીજની એટલી બીજો ઉતરવી કે લાઈફ ટાઈમ હું તમારી બીજ ભરે મને જીવતો કરી દેખાડી. એટલી મારી આટીના પૂરી કરી છે મને. આ અમે નાના ચમત્કાર છે, રામદેવ પીરના નાના ચમત્કારની મને અડેલો છે. હું લાસ્ટ પોઝિશનમાં હતો. લોકો જોવા માટે મને આવે તો કે આ ભાઈ મરી જ જશે, 4-5 દિવસમાં એક્સપાયર થઈ ગયા છે, પણ બાપાએ મને ખરેખર અદ્ભુત ચમત્કાર આપ્યો છે, નવી જિંદગી આપી છે. આ રાજપુર ગામની અંદર અમે ચમત્કારની વાત કરતા હતા કે પરચાધારી રામદેવ પીર ઘણા બધાના જીવનમાં પરચા પૂરે છે, પણ આ પરચો ના કહેવાય. આ તો શું કહેવાય, ભગવાન સિવાય કોઈ જીવતદાન આપી નથી શકતું, અને ભગવાન સિવાય કોઈ મારી નથી શકતું. તો આપણી જોડે સાક્ષાત આ છે. દાદા, એનું નામ શું છે? ખરેખર મારું નામ બેચરભાઈ નાથાભાઈ. હું ટિન્ટીસરનો વતની છું, અને અહીંયા 15 વર્ષથી હું આ ભગવાનને મળવા જ આવું છું. સાક્ષાત મારા મનમાં જ બેઠેલા છે, અને મને એટલો બધો અનુભવ થયો છે કે મને મરેલો જીવતો કર્યો છે. ખરેખર હું લાઈફ ટાઈમ એને જીવું ત્યાં સુધી એની મંડળોમાં, અને એને મારે ઘરે હું મંડળ બોલાવીશ રામદેવ પીરના. મને એવી તમન્ના છે, અને ભગવાન રામદેવ મારું સપનું પૂરું કરે એવી ઈચ્છા રાખું છું. તો દાદાની એવી ઈચ્છા છે કે મંડળ રામદેવ પીરને હું મારા ઘેર બોલાવું. તો દાદા, હું તમને એક જ વસ્તુ કહું કે અમને તમારા ઘેર આવું છે એટલે તમને જીવતા રાખે. તો આવા રામાધણી આપણા રામદેવ પીર કે જેને કોરોનામાં મરી ગયેલા જાહેર કરી દીધા હતા, તો પણ આપણી સામે ઊભા છે. અમદાવાદ હોસ્પિટલમાં મારું ઓપરેશન થયું ત્યારે ડોક્ટરે ના પાડેલી કે ભાઈ આ ભાઈને ઘરે લઈ જાઓ, પણ જબરજસ્તી પછી કે ડોક્ટરે કીધેલું કે આ ભાઈ મરી જાય તો કોરોનામાં નાખી દેવાનો, અને જીવતો થાય તો તમારો. પણ રામદેવને મેં એટલું કીધું છે કે બસ ખાલી મને ઊભો કરમાં. તો આ તમારી સામે ખરેખર મને એટલું બધું અંદરથી છે ને કે રામદેવનો કોઈ પણ અમારે ગામમાં ભજન આવે, કોઈ સત્સંગી આવે તો હું રામદેવનો જાઉં જ છું, માનું છું. ચોક્કસ. તો આ એક અંદરથી માનું છું. આ એક મોટો ચમત્કાર કહેવાય કે તમારી સામે ઊભા છે, જ્યાં વિજ્ઞાન એટલે કે ડોક્ટરે એમ કહી દીધું હતું કે હવે ઘેર લઈ જાઓ, પતી ગયું છે એમ કહી દીધું હતું વિજ્ઞાન એટલે ડોક્ટરોએ. પણ આ તમારી સામે છે, કારણ કે કહેવાય છે કે વિજ્ઞાન જ્યાં પૂરું થાય ને ત્યારે તો મારા બાપાની એની લીલા ચાલુ થાય. ખરેખર જો આપણા જીવનમાં એક દવા અને દુઆ ભગવાનની દુઆ, આ બે જ વસ્તુ કામ આવે છે, બાકી કશું આવતું નથી. દવાએ લેવી પડે અને દુઆએ કરવી પડે, અને દુઆ તો વધારે ઉપયોગમાં આવે છે. તમને જો અંદરથી હોય ને તો ખરેખર ચોક્કસ. દાદાએ દવા અને દુઆ કીધું, પણ અત્યારે બધા એમ કહે છે કે દવા ને દારૂ કરજો. પણ એ દવા દારૂ એટલા માટે છે કે દારૂ એ જ દુઆ. મારો જો બિઝનેસ છે ને, હું બોમ્બેમાં ચશ્માનો ધંધો કરું છું, અત્યારે હોલસેલ વેપારી છું. પણ મારો એક અભિપ્રાય છે કે મારા આખા અરવલ્લીમાં મારા ચશ્મા જાય અને લોકો પહેરતા થાય, અને હું ઘણા ગરીબ લોકોને જેને નિરાધાર લોકો હોય એને હું મફત દાન કરું એવી મારી ઈચ્છા છે, અને રામદેવ પીર પૂરું કરે એવું હું જાહેરમાં આજે હું બોલું છું. બસ મને બહુ અનુભવ થઈ ગયો છે. અને અહીંયા ઘણા બધા મારા મિત્રો ઊભા છે. દાદાએ એમના જીવતદાનની વાત કરી. હવે એક વાત હું કરી દઉં, કારણ કે અમારી ચેનલનું નામ છે અરવલ્લી કે પન્ને. અમારું કામ 27 વર્ષથી પર્યાવરણને સાથે લગતું છે. આપણે અહીંયા આધુનિકતાના કારણે અત્યારે ઝાડ વૃક્ષો કપાઈ રહ્યા છે. સરકાર વૃક્ષારોપણ બી કરે છે, પણ માણસો વૃક્ષારોપણ કર્યા પછી માણસો ઝાડને સાચવતા નથી. તો અમે એટલું જ કહેવાયા છે કે જો રામદેવ પીરને માનતા હો તો રામદેવ પીરના નામનું એક ઝાડ તમે તમારા ઘેર ગમે ત્યાં વાવજો, જેથી કરીને આપણી પ્રકૃતિ બચે અને આપણા બાળકોના ભાગમાં
આપણે આગળનું ભવિષ્ય આપીએ. કારણ કે આપણી જોડે 40 થી 45 જ વર્ષ છે. જો 40 થી 45 વર્ષમાં આપણે પ્રકૃતિને પાછી નહીં આપીએ અને આ બાબાની બનાવેલી એટલે કુદરતની બનાવેલી પ્રકૃતિનું આપણે નિકંદન કાઢતા જોઈશું તો આપણા ભાગમાં આપણા બાળકો આપણને કાલે માફ નહીં કરે. તો આપણી જોડે 40-45 વર્ષ જ છે. તો બને ત્યાં સુધી એક ઝાડ તમે ચશ્માનો પ્રચાર કરશો વાંધો નહીં, મફત આપજો, પહેરાવશો તો પણ દ્રષ્ટિ, પણ લોકો જે નાક આપ્યું છે એને શ્વાસ લેશે ને એ શ્વાસનું મહત્વ બી છે. તો ભગવાનના નામનું, બાબા રામદેવજીના નામનું એક ઝાડ વાવજો.